काम और आकाश ने अभी इलेक्ट्रिक काम ज्वाइन कर लिया है, तो जिसको भी कुछ भी रिपेयर कराना है रेडी हो चुकी और फिर भी आकाश अभी फ्री नहीं हुए हैं। देखिए अभी उसका नाटक देखिए अभी नाटक એટલું પરફેક્શન હે બસ મમ્મી નાખે બે वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय सोमनारायण। आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया होंगे। हम भी एकदम मस्त मजे में और अभी बजे हैं मॉर्निंग के 8:15। इसी के साथ इस बढ़िया से प्यारे से ब्लॉग की हम शुरुआत करते हैं। चलते हैं बाहर का एटमॉस्फेयर आप सभी को पहले दिखा दूँ। देख सकते हैं सनी वाला डे है अभी। सब ओपन करते हैं, देखिए अभी भी बंद है। कहाँ से बंद है? ओह अभी डोर खुला नहीं है, इसीलिए देखिए धूप आ गई है हल्की हल्की। और इसी धूप के साथ भानिया भाई अभी ऊपर चिल्ला बुला रहे हैं, क्योंकि क्या है कि मम्मी ने थोड़ी देर वहाँ पर रखा हुआ ताकि वो धूप ले सके सही से, तो उसको भी थोड़ा बहुत बेहतर रहे। तो धूप जब भी वो लेता है ना, तब क्या होता है कि उसको पसंद ही नहीं है, मतलब कि चेहरे पे डायरेक्ट वो धूप आए ना, नहीं पसंद होता है। थोड़ी देर में पूरा लाल हो जाता है तो ऐसा था। अभी थोड़ी देर तो फिर से वापस मम्मी ने वहाँ पर रख दिया, थोड़ा साइड में रखा, फिर से वापस धूप लेने के लिए रखा। तो क्या है कि उसका बॉडी का जो टेम्परेचर है ना, वो सही थोड़ा सा बना रहा है, ठीक है ना। एनीवेज चलिए, यहाँ पर किचन में भी पानी उबल रहा है बिराली। दीदी के लिए रखा। अच्छा वेरी गुड, दीदी के लिए है। पहले तो वेरी गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय सोमनाथ, કેમ છો બધા? એકદમ મજામાં। એના માટે ડેઈલી ગરમ પાણી હોય છે પીવા માટે ને એમ? ડેઈલી। અચ્છા હા, આની અંદર કાંઈ એડ કરવાનું હોય? ગરમ પાણી હોય અને એક થોડુંક મમ્મી એક ટોપલીમાં બાંધીને પછી પાણી અંદર નાખતા હોય છે। અચ્છા હા હા, એટલે મને તો ખબર નથી શું છે, એટલે એ વસ્તુ એટલે એક રીતે એક ફિલ્ટરેશન થતું હશે એવું થયું ને? નહીં, અમુક ઓહળિયા હોય। હા હા, એટલે ઓહળિયા એટલે શું થયું કે પાણીની અંદર મિક્સ થઈ જાય હા, તો પાણી ફિલ્ટર થોડું થઈ જાય, ફિલ્ટર થઈ જાય ને બાકીના જે એમની ગુણ હોય બધા ગુણ એમની અંદર બેસી જતા હોય છે। એ ડેઈલી પીવાનું એમ ને? એટલે હું રોજ વિચારું મેં કે પાણી પીધું કેમ હોય છે। ઘણાને ખ્યાલ છે કે કમેન્ટ કરશે કે શું નાખે, મને તો યાદ નથી કે શું નાખે। અચ્છા એવું છે, કમેન્ટ કરજો તમે શું નાખે ને એમની અંદર। પછી પાણી ઠરી જાય પછી એમાં નાખવાનું હોય। ઓકે ઓકે મૂકી દઉં તો પછી ઠરે પછી પીવા થાય કે ને એટલા માટે। ઓકે ઓકે, શું છે બ્રેકફાસ્ટ ની તૈયારી? અહીંયા તો બધું ખાલી ખમ લાગે છે, કાંઈ નહીં બનાવ્યું જ નથી। રજા રાખી છે તો તું કિચન માં શું કરે છો? સવારની કેટલા 7:30 નહીં, 7:45 ની જાઉં, 8:30 થયા છે। તો એટલે તો કહું છું કે કાંઈ નથી તો શું કરે છો કિચન માં? જો રોટલી બનાવી, પપ્પા ટિફિન બનાવ્યું, તો બધા નાસ્તો બનાવ્યો, મેં નાસ્તો ઓલરેડી કરી લીધો 7:30 વાગે વહેલો। વાહ ભાઈ ભૂખ લાગી હતી, મને ખબર હતી, મેં બધા ફ્રી થાય છે ને 8:30 થઈ જ જાય છે, 8:30 થયા છે। હા હા, હજી કોઈ જમવા માટે ફ્રી થયું નથી, ફ્રી થયું નથી। હું નાસ્તો કરી લઉં, ભૂખ લાગી છે જલ્દી હે ને? સરસ સરસ। તો મમ્મી તો અત્યારે ઉપર ભાણિયાભાઈ સાચવે છે થોડીક વાર, તો હું જમી લઉં પછી હું ઉપર જઈશ એટલે એ નીચે આવશે। અને જાગુ દીદીએ નાસ્તો કરી લીધો ને? કરી લીધો, એને મોકલી દીધી ભાખરી, ચા ને પાપડ એનાથી। ઓકે ઓકે સરસ, ચલો તો હમણાં પછી ઉપર જઈએ અને મમ્મીને પાછા મળીએ। તો વાગે છે ત્યારે 10 અને ભાઈનું સ્નાન ચાલી રહ્યું છે મસ્ત મજાનું, પણ ભાઈને રોવ બહુ આવે છે। માલિશ કર્યું ને ત્યારે એટલો રોવા મળ્યા, સ્નાન કરે ત્યારે રોવે છે, કારણ કે તમને બતાવી છે કે સ્નાન કરે કે માલિશ કરે, કારણ કે એના કપડાં તો પહેર્યા ન હોય, એના કપડાં વગર શૂટિંગ કરીને નાના બેબીનું તો કોપીરાઇટ આવે, એટલે તમને કાંઈ શેર ના કરી શકીએ। પણ હા, આજે તમને એને બાંધી દે ને પછી તમે શેર કરશું કે બાંધ્યા પછી અમારા ગટુડીઓ કેવો લાગે છે। તો એટલી મસ્ત આરામ કરી લે છે। શું આગળ ઈ કોપીરાઇટ એવું છે કે નાના બેબી હોય ને, તો નાના બેબીને તમે હાફ કપડા પહેર્યા હોય ને જો ઉપરનું કોઈ પણ ખુલ્લું ને એવું બતાવી દીધું હોય ને બ્લોગની અંદર ક્યારેક, તો યુટ્યુબ અત્યારે એટલું સ્માર્ટ થઈ ગયું છે, શું છે કે ખબર છે, ચાઇલ્ડ પોર્નોગ્રાફી એ બધામાં ઇન્ક્લુડ કરી લે, જેના લીધેથી શું છે કે ચેનલ ને ડાયરેક્ટ ઇફેક્ટ થાય, વિડીયો ને નહીં। પેલા તો ક્યારેક શું થાય કે વિડીયો ને ઇફેક્ટ થતી, પણ આવી વસ્તુ એડ થાય ને નાના બાળકોની, ત્યારે સીધી ચેનલ ને ઇફેક્ટ થાય। તો ક્યારે એ વસ્તુ બહુ ટ્રાય કરી અમે ઘણીવાર, આપણે તમે પણ જોયું હશે કે અહીંયા રમતો હોય ત્યારે એવું હોય તો અમે કોઈ ઇમોજી અથવા કંઈ પણ મૂકી દઈએ છીએ, દેખાઈ ના શકે આખો, પૂરો ઓપન ના દેખાવો જોઈએ ક્યારેય પણ, નહીતર યુટ્યુબ પછી ખબર છે સ્માર્ટ છે એટલે પકડી લે તરત। હે દીદી ભાઈ માલિશ થાય કેવું રોવું આવે? હા તો દીદી હાથમાં લીધો ત્યાં અત્યારે ગમતું લાગે છે, અવાજ નથી આવતો, થોડી પેલો અવાજ આવતો હતો, પાણી નાખશે ને તો અવાજ આવશે। હા એવું રોયા કરે છે, જેવો એ દીદી હાથમાં લઈને એટલે શાંત, આને કે ઈ ખોટો છે, ઈ ઘાસમાં લો એટલે શાંત થઈ જાય છે। મેં તમારે રોજ ને એવું છે, ગમે ત્યાં નખરા શીખે બધાય, કારણ કે જયારે દીદી ફીડિંગ કરાવે પછી સુઈ ગયો હોય
તો જેવો નીચે સુડાવું ને બેડ ઉપર કે સોફા ગમે ત્યાં તો પછી તરત જ રડવા મળે. જેવું હાથમાં લઉં ને એટલે પાછું સુઈ જાય. હાથ સાંજે મારો કેટલો રહી ગયો, કલાક 1.5 કલાક હાથ ઉપર રાખ્યો, આખું ખોલે આમ આમ ના પછી જોવે મેં તો હું જ છું બટા, પાછું સુઈ જાય 2-5 મિનિટ થઈને પાછું આખું ખોલીને જોવે. કાલ 1.5 કલાક હું કરી જાય જેવો નીચે ઉડાડે એટલે પાછું જાગી જાય પછી રોવાનું શરૂ કરી દે. મેં તો ભાઈ હાથમાં ટેવ પડી મેં કીધું મેં કાલ કીધું ને મેં તો ભાઈ હાથમાં ટેવ પડી પણ કાલે હવે કહેતો ને મમ્મી તમારે હાથ મોકલાવો. મેં કીધું ત્યાં હાથ તને હું ઉડાવું છું પણ ત્યાં જઈને ન પડે મમ્મીને હાથ જઈ મારા. મેં કીધું હું બધું કરું તો દીદી કે તમારે હાથ માગે તમે મોઢાઈ લેવું એ કે દેર છે. હા શું કહો બાકી તમે કરો ઘરમાં? બસ જો અત્યારે વિડિયો એડિટિંગ કામ ચાલી રહ્યું છે, સવારનું થાય છે, થોડું બાકી છે એટલે ઓકે છે. અને સાથે સાથે આપણા ફ્રીજ મેગ્નેટ સાથે બીજી આઈટમ પણ એડ કરી દીધી છે કે જે આ બ્લોગ તમે જોઈ રહ્યા છો ને તો નીચે તમે જશો ને એટલે પ્રોડક્ટ દેખાશે તો ત્યાંથી તમે ક્લિક કરી અને ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. તેમ છતાં હજુ જેમને ના આવડતું હોય ને તો હું તમને પ્રોપર વિડીયો સાથે બતાવીશ કે કેવી રીતે ઓર્ડર કરી શકાય છે, કેવી રીતે એમનું પેમેન્ટ. બહુ ઇઝી મેથડ છે. ત્યાં તમે તમારો ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકો છો અને ત્યાંથી તમારે સિંગલ પીસ, 2 પીસ, 3 પીસ હોય તો જેવી રીતે બટ એક સિંગલ ફોર્મ્યુલા તમને જણાવી આપું કે જો તમારે 2 મેગ્નેટ 3 મેગ્નેટ એવી રીતે છે તો સિંગલ ફોટો અપલોડ કરો, એડ ટુ કાર્ટ કરો, ફરી પાછો ફોટો અપલોડ કરો, એડ ટુ કાર્ટ કરો. એટલે શું છે કે બધા ફોટા સિંગલ અલગ અલગ તમારા એડ ટુ કાર્ટ ની અંદર એડ થઈ જશે અને ત્યાંથી પછી તમે ઓર્ડર કરી શકો. ઓકે ડન. ચલો જો અત્યારે પડીકો અમારું ભાણિયો ભાઈ વળી રહ્યા છે. હવે કેટલો દીદી શાંત થઈ ગયો હે બંધાય છે એટલે ગમે છે બાંધે છે ભાઈ ને આમ જો કરે છે. હા તો હું જાગુ નીચે જમવા ગઈ, હું ઉપર આવીને બાજુમાં સૂતો ને આમ હામુજો એવી કોડી કોડી સ્માઈલ કરે. એ મામાને બ્લેકમેલ કરે કે મને તું ખોલી દે હવે આવ્યો છે ને તો પછી ખોલી જ દેવો પડ્યો મારે. હા સમજા એક વાર કહટાણો ને એટલે એ દીકુડા નિત્યમ એ નિત્યમ હવે ભાઈને કેવું ગયું જો એટલે શાંતિ રહી છે ઈ બાપે ક્યાં ગયો નિત્યમ? ક્યાં ગયો? હાથ પગ તો કાંઈ બંધાઈ ગયા ને કે તો પાપા માર્યા કરે ખુલ્લા હોય તો સમજે એટલી ધીરજ આવી હો દીદી નકર કહું માથે દુપટ્ટો નકર કેવું આમ હાથ પગ ઉલાડવા મળે તરત એ કરવા મળે. તો ભાઈ બંધાઈ ગયા મસ્ત મજાના અને સુઈ જાય હવે મસ્ત ના કા તો કઈ વાંધો નથી. જય શ્રી કૃષ્ણ. એ બગુડી દીકુડી અવાજ નહીં આવે. હા કેવું ટગર ટગર જોવું. પેલા તો એવો બેકડો તને આખું ઘર માથે લીધું તું. કે છે બપોરના 12:15 અને હું આવી ડાયરેક્ટ કિચન માં. અને બપોરનું મેનુ છે સિમ્પલ અને સોબર. કરેલાનું શાક છે એ તો છે અમારા મેડમ ખાસ જલપા મેડમ માટે છે ખાસ કરેલાનું શાક અને બહુ ભાવે એટલે બીજું માગે તમે કઈ દઈ ના શકે એટલે તો નો ભાવે તો ભગવાડું પડે. તમને ભાવે શાક કરેલાનું કે ભાવે એવું કરી દે છાલ વાળું છાલ વગરનું હા પછી કડકડિયું કરી દે ભરેલું કરી દે ગમે એવું કાયેલું ભાવે એટલે ભાવે નો ભાવ તો હાથ વરણ કરીને આપે તો નો ભાવે. જેમ કે તમારા ભાઈ ખાવાનું હોય ને બધી વસ્તુ ભાવે કાયેલા ભાવે, દૂધી ભાવે, તુરિયા ભાવે, ગલકા, ગલકા ભાવે, પાલક. ભાજી બધી ભાવે. હા એટલે સારું વાંધો ન આવે. નકર તો હું નો ભાવતું ને તો પછી મન મારીને ખાવું પડે. ભાવ તો સારું ખરા. હા ભાવ તો સારું તો આપણે ખાય તો લઈ કે દીદી હાટું છે કારેલાનું શાક અને રોટલી શું ખાવાનું છે એના રોટલો. ઓકે ચલો મહેમાન બધા હાટું છે ભીંડાનું શાક અને રોટલી. પણ મમ્મી બે ગયા છે બહાર ફ્રી થઈને અને આપણે મમ્મીને મોર્નિંગમાં મળ્યા નથી તો આપણે મમ્મીને મળી લઈને પછી પાછા આપણે કિચનમાં જઈ બપોરની તૈયારી કરવા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ થાય છે એટલે મમ્મી પેલા મળી લઈ પછી મેં રસોડામાં જઈ રસોઈ બનાવવા માંડી. હાવ આ છોકરી લાગે છે તું પીન નાખી જાય માથામાં. સીતારામ 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 ટાટા બાય. હું જો ક્યાં કે કાકુ જો આવ્યો કાકુ જો આવ્યો બાઈક લઈને આવ્યો જો ખબર તો બહુ પડે છે. દાદા છે કાકા છે કોણ છે કે કોઈ નથી બાઉ. હા હું મમ્મી તૈયાર ફ્રી થઈ ગયા ને હવે ડ્યુટી ઓન ડ્યુટી ના હા પાછી શરૂ ડ્યુટી આપડી બોલો ત્યાંથી આવે કરે બાંધો એટલે ભાઈ ગમે છે હું તો રહી છે 2 કલાક નકર એટલું બધું હુવે ને જો જેવો છોડશો ને પછી પૂરું પછી એટલું બધું હુવે જ નહીં. હા ઘડીક જાગે ને ઘડીક હુવે ને એવું કર્યા કરે સારું જ બાંધી દે એટલે હરખું હોઈ જાય છે. કાંઈ ના હાલો નાકા ગયા થોડુંક બહાર કામ છે એટલા માટે આપણે કન્ટિન્યુ કરી બહાર આરામ કરે છે અત્યારે તો આપણે
સવાર 12 ઓલરેડી થવા આવ્યા છે એટલે ફટાફટ આપણે બપોરની જમવાની તૈયારી કરી લઈએ. હે મમ્મી આવી રીતના ચોટલો તમે દીદીને ક્યારે લઈ દીધો હતો? રોજ લઈ દેવાનું 2 ચોટલા. એમ નહીં એટલે જ પૂછું તમે ક્યાં દીદીને લઈ દીધો નાનપણમાં? 2 ચોટલા કાયમ. હે ને પાછું છે આમ કે આમ ન હાલે 2 થપ્પા ટીકવા થપ્પા મારવા તે જાગે મેં સીધા રહેતા એમ ને. ઈ ચોટલા લઈને મને જરી કે ઊંચા નીચે ન હાલે. 2 ચોટલા લેવા હોય એટલે ઊંચા નીચે ન હાલે. એમાં વાળ મોટા અને વાળનો ગ્રોથ એ એવો હતો. કૂચ કાઢે ને આ છે ને એ દુખી રહી મમ્મી ના એવું. તો મમ્મી મને સન્ડે હોય ને એટલે સન્ડે બપોર તો માં થાય બપોર કે તેલ નાખીને પેલા ચોટલા વાળી કર તો બીજા દી સવારમાં બહુ દખ થાય વાળ એવા મોટા એટલે મમ્મી 2 ચોટલા લઈને એટલે પછી હું અહીંયા પેલા આમ માપી લઉં ઘરખા એક સેન્ટર માં છેલ્લે આમ 2 તમે આવે તો ઓલી સ્ટીલ ની સ્કેલ આવે ને ઈ સ્કેલ એટલું પરફેક્શન એમ. પછી મમ્મી નાખે 2 ધોબા એક તો મમ્મી ખાતું લેટ હવારમાં બધું કામ હોય અને આપડા જેવા મને કે ઊંચું છે મેં ઊંચું છે આ સાઈડમાં એક સાઈડ ચોટલે લેવાનું ચાલુ કર્યું ત્યારથી મને ખબર સાઈડમાં કે ના ના વચ્ચે જ છે વચ્ચે જ મેં પછી લેવાઈ ગયો ને એટલે મેં કીધું ચોટલો એક સાઈડ લાગે છે એટલે પોતે દાંત કાઢી કે મેં કીધું જરીક એક સાઈડ છે ને હેલો જાય પાછો વીકીને પાછો લીધો મને દેખાડો વીકો ને એટલે જ હું આવી મેં તો મમ્મીને પૂછ્યું મેં નાનપણમાં તમે દીદી ચોટલા લીધા કે ચોટલા નથી લીધા મેં તો એમ નાનપણ પાછું ત્યારે થઈ ગઈ ને મમ્મી કે માં દીકરી આવી રીતના નાનપણમાં હે એવું છે હું વાત છે. હાલો હાલો અંદર જઈએ. હું તો રસોઈ કરતી કરતી ગેસ બંધ કરીને આવી મેં અહીંયા કે બબાલ હાલે છે મા દીકરી વચ્ચે મેં જવા દે પેલા મેં કીધું કે હું થયું મેં કીધું હાલો હાલો જાય ઉપર પેલા હવે. તો देखिए यहाँ पे आकाश ने मोटा छेद कर दिया. आकाश क्यों छेद कर दिया? कुछ भी छेद नहीं किया है ऐसा मत बोलिए. तो क्या किया? यहाँ पर फिटिंग काम अभी चल रहा है. फिटिंग काम और आकाश ने अभी इलेक्ट्रिक काम ज्वाइन कर लिया है तो जिसको भी कुछ भी रिपेयर कराना है तो आकाश को कॉल लगा देना तो आकाश तुरंत आ जाएंगे. ना भाई ना ऐसा नहीं है. नहीं नहीं ऐसा कुछ भी मुझे लगा ये ऐसा ही है इसलिए तो मैंने बोल दिया. ऐसा नहीं है. ठीक है चलो. वो क्या था कि लैंप का ये होल्डर था ना हाँ तो उसको ये फिटिंग करने वाला राउंड भांग गया था. हाँ टूट गया था ऐसा बोलना आकाश. तो अभी उसको सही उसका नया मेल लेकर आया हूँ और उसको अभी फिटिंग कर रहा हूँ. हाँ तो आपको इतना तो आता है ना इलेक्ट्रिक काम. हाँ, थोड़ा बहुत तो आता ही है. हाँ तो इसलिए तो बोल रही हूँ छोटा मोटा काम हो तो हमारा आकाश जी आ सकते हैं. जब तक करंट ना लगे ना हाँ तब तक आता है. उसके बाद हाथ खड़े कर देते हैं उसके हम. बाद हाथ खड़े कर देते हैं. तो ऐसा ये फिटिंग हो रहा है थोड़ा बहुत है छोटा सा. ले कर દીધું હતું થઈ ગયું એમાં શું વાર લાગે. અચ્છા यस यस તો તું ત્યાં રહી જાય થોડું એમને પાછળ કંઈક જોવે નહીં હું યસ યસ है. એમનું થોડું ના રહે ही. इसका स्क्रू लंबा चाहिए. लंबा तो ये हो नहीं पाएगा. एक स्क्रू मेरे हाथ में है. दिक्कत हो गई थोड़ी बहुत. उसमें पीछे की जो प्लेट थी वो नहीं लगानी होती उसमें. कौन सी वाली प्लेट? नहीं ये दूसरों की प्लेट है. दूसरों की यहाँ पर नहीं लगती है. ऐसा होता है. लो देखा ना कुछ नहीं आता आपको इलेक्ट्रिक काम. आप अभी बोल रहे थे ना कि मुझे आता है. आता है लेकिन क्या करें इसका थोड़ा बहुत इश्यू हो गया ये. लो मतलब ये फिटिंग इधर कोई बात नहीं चलो अभी तो अभी काम चल रहा है जो ठीक हो जाए तो हम दिखाएंगे वरना नहीं दिखाएंगे. चलिए अभी आगे. तो आकाश अभी जो इलेक्ट्रिक काम ने स्टार्ट किया था उसमें हम सक्सेस जा रहे हैं. सक्सेस जा रहे हैं. सक्सेस जा रहे हैं अभी धीमे धीमे. सिर्फ थोड़ा सा लैंड स्टार्ट किया है और कुछ फिर भी नहीं. हमारे लिए तो बड़ी बात है ना क्योंकि हम लेडीज को नहीं आता ना. आता है इसको आता है हमको नहीं आता है इसलिए ऊपर मौका है. વધાવે છે બોલાવે છે તમને દીદી કે મમ્મીને મોકલ મમ્મીને મોકલ. મેં તો હા હાલો એટલે જ ને હોય. મેં તો હું ઉપર જતો મેં રસોઈ બનાવી હોય. વધામણા છે વધામણા. કમેન્ટ કરજો શું હતું એ. કાલનો ટાઈમ છે એટલે મમ્મીને ખબર પડી ગઈ કે છે ને વધામણા આવી ગયા એમ. બધામાં આવી ગયા. હા તો મસ્ત ની અમે લાઇટિંગ ફિટ થઈ ગઈ છે ને એકદમ મસ્ત અંજવાળા કિચનમાં પડવા માંડ્યું છે એટલે સારું છે. અને અહીંયાથી પેલા આપણે લેમ્પ હતો ને કંઈક અલગ જ હતો ને શું હતું નહોતું કાં આકાશ? પેલા લેમ્પ નતો. ડીમી હતું નાને હું નહીં ગો લાઈટ હતી. લાઇટ ઓકે. એ 15 વોટ ની હતી જેના લીધે છે ને આંધળો ઓછો આવતો. હા હા આ કંઈક 25 વોટ ની 10 વોટ વધી ગયો એટલે ફોન વધી ગયો. યસ એટલે આમ કિચનમાં અંજવાળો ને મજા આવે વ્લોગિંગ કરવાનું. રાતનું ક્યાંક શૂટ કરો ને ત્યારે થોડું પ્રોબ્લેમ આવતી એટલા માટે. તો ડન થઈ ગયું છે. ચલો હવે આપણે તૈયારી કરી રાતની કંઈક પ્રોગ્રામની. મન તો થાય છે આકાશ મેં કીધું આકાશ કંઈક બનાવવાનું મને થાય છે અને ઊભું થવાનું મન થતું નથી. મેં કીધું તમારે બનાવવું કઈ રીતે? મેં કીધું એ વાતે હાથી કે કારણ કે ગરબા રમાઈ ગયા છે ને તો 2 દિવસથી કારણ કે કીધું ને આપણે ગરબા રમવાના હોય અને પછી રમીએ ને કહેવાનું જ ન હોય વિરાલી.
પગ દુખે એમ ને પગ દુખે એમ કહેવાનું છે. નવરાત્રીમાં 9 દી એમ જ 9 દી એમ જ હોય એ વાત એ કે સાચી રમો ને ત્યાં સુધી તમને નો જ દુખે. પછી બહુ દુખે હા, પછી દુખે. એવું જ થયું રેમાં તો 2 કલાક રેમાં પણ તો અસર નહોતી થતી અને બીજા દી ખબર પડી કે આટલો પગ ભરાઈ કે દુખે છે આવું ન કરે મારે શૂટિંગ કરવું છે એવું હતું. યસ પણ મેં કીધું શું છે, આજનો કવર હતો ને, કવર ચડાવવાનું બાકી ओके હતું. चलिए तब कुछ प्लान करते हैं रात का प्रोग्राम का कुछ नया बनाते हैं टाइम मिलेगा तो क्योंकि उसमें थोड़ा सामान लेने के लिए जाना है उसके पहले आकाश को भी पान लेने के लिए जाना है और फिर का जूस भी पैक करना है तो सामान लेने के लिए जाना वो आकाश को ही जाना है तो उसके पास टाइम रहेगा तो कुछ नए बनाएंगे उसके अभी उसके ऊपर है तो लेकर मुझे सामान दे रहे नहीं दे रहे क्या अभी देख रहे आपके ऊपर ही है ना मेरे पास तो एक्टिवा है नहीं वरना तो मैं अकेले चली जाती मैंने मार्केट भी अभी देखी अभी नहीं चल तो मेरे साथ, मैं तेरे को घुमा कर लाता हूँ, हाँ। सामान लेकर तू आ, हाँ। फिर तू बना दे. हाँ खाना है तो ऐसे ही बोलेंगे ना अभी बजे 6 देखिए આને હું કહેવાય કહેજો. तो અહીં फाइनली पैक થઈ ગયું છે ફિનલાનું જ્यूस જ્यूस तो यहाँ पे साइड में भी पैक किया गया है જ્યુસ જ્યુસ જ્યુસ. हाँ जूस 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 वे अपन देख ही रहा कर दिया आकाश हाँ? हमने देख ही रहा कर दिया देखिए तो होता है थोड़ा. यहाँ पे पाव पे इधर है। पाव में है हाँ पाँव में है. टेपटी का आवाज बहुत आता नहीं तो अच्छा नहीं finally लगता हमारा फिनला का जूस अभी जा रहा है यस और ये ऑर्डर तो शायद कल या परसों के ऑर्डर है जो आए हुए थे, बाकी सारे अभी बाकी है. लेकिन उसके साथ क्या है कि मेथी का मुखवास है, पान का मुखवास, 7 सीढ़े, फाकी है, सब कुछ अलग-अलग रहता है. हाँ, तो ये सब सिंगल सिंगल ऑर्डर थे तो वो अभी आ रहे हैं. बाकी जो उसी के साथ जो जो आइटम ऐड है वो कल तो जाएगी. हमारे ऊपर ही डिपेंड है कि हम जब बनाएंगे तभी यहाँ से हम भेज सकते हैं और तो हम एक थोड़ा पान का मुखवास है वो हमें यूएसए भेजना है. तो 3 किलो है ना 3 किलो पान का मुखवास हमारा यूएसए भेजना है. यस तो कल के दिन में ऑर्डर हो जाएगा तो कल वो भेज देंगे. Yes. कल तो सैटरडे तो हो तो नहीं पॉसिबल होगा, शायद मंडे के दिन होगा. हम्म हाँ, પાનનો મુખવાસ ખાવા લાગે છે ને માવો ખાવા લાગે છે માવો તો ચલો યાર એટલું પેક થઈ ગયું છે પછી અમારા ઉપર છે ને હવે બધા મુખવાસ બનાવશું તો એ બધું પેકિંગ થશે ને બાકી જે કોઈ પણ લોકો ઓર્ડર કરે છે હું જસ્ટ એમને એક નોટિફિકેશન આપવા માંગુ છું કે થોડા દિવસ કદાચ 2 થી 3 દિવસ ડિલે થઈ શકે. જેમ કે આપણા ઓર્ડર દિવસ છે ને 5 થી 7 દિવસ છે. કદાચ એમાં થોડું ડિલે થાય તો તમે અત્યારે પણ સમજી શકો છો. હા, કોઈ એવું અર્જન્ટની અંદર હશે તો હું અર્જન્ટની અંદર બધી જ રિક્વાયરમેન્ટ તમારી ફિનિશ કરી આપીશ. તેમ Yes. છતાં કદાચ આપણા ઓર્ડર દિવસ કરતાં પણ 2-3 દિવસ લેટ થાય તો તમને પણ સિચ્યુએશન ખ્યાલ છે અત્યારની ઘરની. કારણ કે શું છે, મુખવાસ ને બધું હોય તો મુખવાસ અને ફાકી વિરાલી અને મમ્મીને એમને બનાવવાના હોય છે, રાઈટ? તો ઘરના થોડા કામકાજ અને સાથે સાથે ભાણિયાભાઈ છે બધું જ હેન્ડલ કરતા હોય છે. તો એમની સાથે 1-2 દિવસ ડિલે થઈ શકે તો તમે પણ એ કોમ્પ્રોમાઇઝ કરજો થોડું અને સાથે સપોર્ટ આપજો. અને સાથે સાથે હવે દિવાળી નજીક આવી રહી છે તો એ જ દિવાળીની સાથે ઘરની અંદર હવે નવા મુખવાસો પણ એડ કરવા પડશે, રાઈટ? Yes. તો એ જ મુખવાસો એડ કરવા હોય તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરાવી દે જેથી તમને એ બધા જ ઓર્ડર દિવાળી પહેલા મળી જાય. સાથે અહીંયા આપણો નંબર આપેલો છે, આ નંબર ઉપર મેસેજ કરજો, ત્યાંથી તમને બધી જ ડિટેલ મળી જશે. તો વાગે છે 7:15 થઈ છે અને સાસુઓ કિચનમાં ધબધબાટી બોલાવી કારણ કે ટાઈમ ઓછો હતો અને જમવાનું બનાવવાનું જાજુ થઈ ગયું એટલા માટે અત્યારે બનાવશું કઢી ને પુલાવ કારણ કે મને બહુ મન થયું કઢી પુલાવ ખાવાનું એટલા માટે જેમ કે મેં એમ કીધું એમ કે ભાઈ શાકભાજી લેવાનું હતું પણ આકાશ આવે તો બનશે ભાઈ આકાશને ખાવાનું મન થયું એટલે કે હા હું આવીશ ચોક્કસ કે તો આવીને પાછા ગયા છે પાન લેવા અને થોડું બીજું વચ્ચે કંઈ કામ હતું એ પતાવવા ગયા છે એટલે થોડું ટાઈમ લાગી જશે. ગયા છે 6 વાગ્યાના ગયા છે મને ઘરે ડ્રોપ કરી અને એ બધું કટિંગ થઈ ગયું છે. વેજીટેબલ કેપ્સિકમ છે, ગાજર છે ને આલુ છે સાથમાં થોડો કચરો પણ સાઈડમાં છે એમને લેવાઈ જશે અને કઢીનો વઘાર મેં કરી લીધો ઓલરેડી અને આ શાક છે પપ્પાનું અને રોટલા છે ને જોડે રોટલા બાજરીના રોટલા કઢી છે એટલે જોડે ચાલી જાય વાંધો ન આવે ચોળીને ખાવ તો ખાય શાક ને એટલે ભાત પુલાવ યસ ને કઢી ને દીદીનો થોડોક સંભારો કાઢ્યો સાઈડમાં દીદી રોટલા ને એવું ખાશે અને શાકભાજી બધું આવ્યું છે વાંધો આવ્યો હતો પણ બધું સાઈડમાં મૂકી દીધું ફટાફટ કારણ કે લેટ થતું હતું એટલા માટે તો તો મારે ખાલી પુલાવ બનાવવાના છે અને મમ્મીના રોટલા બનાવવાના છે. મારી કે ડિવાઈડ કરી દો એક વસ્તુ કારણ કે મોટું ટાઈમ હતું એટલે મેં કીધું 2 એક ચૂલો સંભાળે મેં કીધું ફટાફટ ટાઈમ વચ્ચેમાં એવું થયું હા મમ્મી 6 વાગે ઉપર ગયા હતા 5 વાગે ઉપર ગયા હતા 6 વાગે નીચે વી આવ્યા શાક લઈને આવ્યા થોડી મમ્મી સબ્જી સુધારી ગલકા તુરિયા સુધાર્યા ત્યાં દીદી અવાજ દીદીનો અવાજ મમ્મી ઉપર આવજો પાછા બીજી વાર છી ગયો પછી રોવે વાત જાદી ખબર છે બધાને કે અમે છી વાણ્યા ભેગા એટલે બહુ રોવે મમ્મી પાછા ઉપર ગયા પાછળ અડધો પોણો કલાક પછી નીચે આવ્યા એટલે થોડી વધારે એમ લેટ થઈ ગયું પુલાવમાં આપણે શાકભાજી નાખવું અને બધું ઝીણું કટિંગ કરવું એટલે એમાં વધારે થોડી વાર લાગી જાય એટલે હજી 7:30 જ છે ને પપ્પા આવે છે 8 વાગે તો તમારે આરામથી બની જાય મસ્ત મજાની. તો ભાઈ ફાઇનલી વાગી ગયા છે 8 અને પહોંચી ગયા છીએ ઘરે કારણ કે હું થોડા કામ માટેથી ગયો હતો એના માટેથી અને કેમ એમ ટગર કેમ જોવાય છે બસ એમ જ
સરસ. તમે કંઈક વખાણ કરી રહ્યા હતા કે કંઈક મસ્ત મજાનું બનાવવાના છો, શું તૈયારી કરી છે એ મને કયો જરા. જોઈ લે ને ભાઈ, ખોલીને જરાક તવલો. હવે જો અહીંયા બહારથી જોઉં છું ને તો મને કંઈક આમ વઘારેલા ભાત લાગે છે, વઘારેલા ભાત ને ટમેટાનું શાક બનાવ્યું છે. ટમેટાનું શાક બનાવ્યું છે, તો સાથે રોટલી ને એવું કઈ નથી? એમ નહીં તો ખોલવાનું કષ્ટ નહીં કરવાનું, ખાલી કઈ દીધું આવી ગયું. નહીં તો પાણી આવી જાય મોઢામાં. એમ નહીં, તો બનાવી દેવું જ નથી. તો હું ખોટી મહેનત કરું. જોવાનો ટાઈમ નથી મમ્મી, આપણે બનાવવાનો ટાઈમ નથી. પણ time એવું કાઢી નથી, એવું એવું કાંઈ છે નથી, જ એવું નહીં, એવું છે નહીં. જ ખોલો ને તો મોઢામાં પાણી આવી જાય, સમજી વિરાલી? એટલે થોડીક વાર હું રૂકી જાઉં છું. નહીં. તમે તૈયાર કરી લો ને પછી આમ એનો બની ગયું આનંદ છે. લઈ શકું. બની ગયું. શું બનાવ્યું છે? પુલાવ બનાવ્યા છે. પણ જોઈ લે ને, કશું નથી કર્યું. હાલો હવે હું ઓપન કરી જ લઉં. હું હાલ વાહ ભાઈ વાહ, મસ્ત મજાના પુલાવ. ઓહો હો, કાજુ નાખીને હે. વાહ ભાઈ હવે તો વાહ. મૂડ પડી ગયો અમારો. વાહ ભાઈ વાહ. ખવડાવવાનું તો ઓલું મમ્મી. હે બેન, તમે શું બનાવો? બાજરાનો રોટલો? પુલાવ ભાત ને તુરિયાનું શાક ને બાજરાના રોટલા હા ને હા, કઢી, મઢા પણ મઢો બને છે. કઢી વધે છે. પાપડ લે હાલે, હું વાત છે. કાંઈ ઘટે નહીં. આ તો છે ને ઓલું શું કહેવાય થાળી, કઈ થાળી? ફૂલ થાળી છે, ફૂલ થાળી છે, કાઠિયાવાડી ફૂલ થાળી. કાઠિયાવાડી ફૂલ થાળી. સરસ સરસ, લ્યો. પાપડ ખાવ ને તળે દઈ મેં વેરી ગુડ. લો પાપડ તળ્યા છે. શું છે હજુ? ઓહ, તો પછી એટલે અમને ગરમર છે, આપણી અમને મોસ્ટ છે, ફેવરિટ. અમને છે તમારું. ગરમર આવી ગઈ એમ ને? વાહ વિરાલી વાહ. હળદર ને એટલે તો કહું છું મસ્ત મજાની. હા ગરમર નહીં, હળદર હળદર. હા ભૂલાઈ જાય આમાં, હું હરખ ના મારે એમ જાણે. એવું થાય. હા શું કેજો? તો દરેકમાં જ ખાવું નહીં ભાવે. ખાવું નહીં ભાવે, થાશે એવું. અને પપ્પા અત્યારે આવી ગયા છે. શું છે પપ્પા, કેમ મુંજાઈ ગયા? કંઈક બળાઈની વાસ આવે છે, હું જોવા આવ્યો. ના ના, કાંઈ રોટલો બોલે, બીજું કાંઈ નથી અહીંયા. બે પડનો રોટલો થઈ ગયો. અને વધુ બધું હોય તો આજુબાજુ ક્યાંક હોય, બાકી અહીંયા કાંઈ ન હોય. બે પડનો રોટલો. તો બે પડનો દીદી હાટું બનાવે, બે પડનો. જાગો હાટો સ્પેશિયલ હોય એટલે. નારાયણ ઘરનો હોય છે ને બનેલો. તો અને જો ભાણિયા ભાણિયા મસ્ત આરામ કરી રહ્યા છે. ઉપર હાથ તો બહુ રોયો ને વિરાલી. બહુ રોવે. બધા ઉપર પકડી રાખ્યા છે, હાવો અને બેયને. અરે, અરે. ઘડીક ઈ, ઘડીક હું જાઉં, ઘડીક ઈ છે, ઘડીક હું જાઉં. પણ વિરાલી પાસે એટલો મસ્ત રહે છે ને ખરેખર. જો ગમે ત્યારે રોતો હોય ને વિરાલી લઈને આવીને તેડીને આમ થોડીક વાર આમ કરાવે ને બસ શાંત, પૂરું થઈ ગયું. એટલે જ 2 થી 5 મિનિટ જા વિરાલી, તરત જ શાંત થઈ જાય કે ઈ નહીં? રોનાનો માટી છે ને, રોતો તો જાનનો. હમણાં છે, હા. પાછો ત્રીજી વાર શીખી ગયો. હા. પાછી હું કઈ ક્લીન કર્યું, રોવે મોઢું બંધ કરે, ખબર એક ઘડી થાક્યો ને ચૂપ થઈ ગયું. હવા ને મામી નાકમાં નહોતા ને ચાનો રોવો. લે હાલે, મામીનો એવો એવો થઈ ગયો. જેવો ખબર નાખ્યો ને, રહી જેવો ખબર નાખ્યો ને તરત જ ચૂપ થઈ ગયો. સારું કહેવાય ને તો. થોડી આમ રાખીને દીદી નીચે રહે ને દીદી ગમે મેં ઉપલા ઉપર એટલે એને ન ગમે, કેટલી ટાઈમ રહે ઉપર. हाँ ये पण છે ને. તો અત્યારે વાગી ગયા છે 8, તો ચલો હવે તૈયારી થઈ ગઈ છે જમવાની. बजे बजे है शाम के 9:30 और हो गए हैं हम एकदम मस्त मजे में रेडी. देख सकते हैं आप ब्लैक कलर के आउटफिट में हो गए रेडी. और यहाँ पर हमारी बीबी अभी रेडी हो रही है चुन्नी बुन्नी डाल के. असल लाग છે, જો જાગુએ કહી દીધું અસલ લાગ છે. વાહ ભાઈ વાહ, અસલ લાગજે. બાકી કઈ ઘટે નહીં. અરે ભાઈ વાહ, મેચિંગ એ મેચિંગ થઈ ગઈ હે ભાઈ. હા, મમ્મી Black શું એ black. કહે? મમ્મી શું કહે? કપડા મેચિંગ, મરડા ना मैचिंग. हाँ कपड़ा तो भाई फिर से वापस हम खेलने के लिए जा रहे हैं आज. आज तो सब लोग कपल में ही है ना विराली है. हाँ, couple इधर में। इधर उधर इधर किधर. मुझे रेडी होना है, बाद में आप भी बोले कि 1 घंटा लगा दो। हाँ वो भी है. तो अभी 9:30 बजे, मेरे को लगता है कि 10:15 तो हो ही जाएंगे कम से कम. फिर उसके बाद विराली रेडी होगी, ठीक है. लेकिन फिर भी आपको वापस मिलता है. कब वो रेडी होती है ना, 10 मिनट 15 मिनट में ना. तो देखिए यहाँ पे अभी मुझे बोल रहे थे ना कि अभी कितनी देर में रेडी होते हैं. तो देखिए यहाँ पे मैं सिंपल सी मस्त रेडी हो चुकी हूँ और फिर भी आकर अभी फ्री नहीं हुए हैं. देखिए अभी उसका मेरे को गर्मी हो रही है नाटक तो देखिए पंखा- अभी हाँ, पंखा- नाटक. पंखा लेकर थोड़ी देर में खड़ा रह गया. हाँ, चलो अब हो गया रेडी. निकलना है अभी. चलो चलो फटाफट.
ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને મમ્મી હજી તો જાગી રહ્યા છે. યસ અમે તમે કીધું ગ્રીલ ખકડીને હા તમે લાઈક બીવરાયું કે લાઈટ કર્યો તો હામું આવે હા હું આવ્યું. મમ્મી બીવડે તો મમ્મી બિચારા બી ગયા. ક્યાં ગયા તા મમ્મી? અમે ગયા તા ગરબા જોવા પાણી ભાઈ ત્યાં ઉતા હતા હા 12 વાગે આવ્યા હા ઉપર નીચે ચડાવીને ખાઈ પીધું ચાકુ કે બે ઓલું ખાવું છે તો જ આવ્યા સરસ તો ઉતા છે. અને ભાઈ ફાઇનલી તમને જે હું કહેતો હતો ને હમણાં થોડી વાર પહેલા કે શું વાત શેર કરવી હતી, તો હું ને વિરાલી અત્યારે ગયા હતા ગરબામાં અને રાઉન્ડ હજી સ્ટાર્ટ થયો હતો. તો થોડી વાર મસ્ત મજાનું રમી રહ્યા હતા. તો ત્યારે એન્કર અને એમની સાથેની જે ટીમ હોય એ બધા નીચે ગ્રાઉન્ડમાં એ બધા જ લોકો સ્ટેજની નીચે આવી અને ગ્રાઉન્ડમાં રાઉન્ડ મારતા હતા. અને રાઉન્ડની સાથે સાથે કે એમની પાસે મસ્ત મજાની ગેમ્સ હતી કે જે ગેમ લઈને એ લોકો આવ્યા હતા. તો હજુ અંદર એન્ટર થયા અને પહેલું રાઉન્ડ જ અમારું હતું. તો ડાયરેક્ટલી ત્યાં આવીને ઊભા રહ્યા અને હું રાસ લેતો હતો મને હાથ પકડીને વચ્ચે લઈ ગયા બધા રાઉન્ડની વચ્ચે. એટલે હું કહું ભાઈ કોણ છે હું છે તો ઘડીક થયો તો વિરાલી બાજુમાં હતી એટલે એન્કરે વિરાલીને બોલાવી. પછી સીધી ડાયરેક્ટ મને બોલાવ્યો. હા. આ તો એકદમ રેડી થઈને મેં તો મને કેમ હાથ પકડ્યો મેં કીધું. પછી કપલમાં તમે બે જ પાસે નજરે ચડાય. હા, બે જ ચડ્યા, હા. મને લીધો હા. તો વચ્ચે આટલું મોટું બોક્સ અને બોક્સમાં મને કે ચૂઝ કર. મને કે કેમ હશે મેં હા, હા. ખબર નહોતી. પણ લાકડાનું બોક્સ હતું ને એમની અંદર લખ્યું હતું હા. કે દિલ, દોસ્તી અને દિમાગ. હા. તો કે આમાં પાછું એમાં બોલતા નહીં હતા કારણ કે અવાજ જેટલો બધો હોય હા, એટલે એટલે ઈશારા કર્યા કે ત્રણમાંથી એક ચૂઝ કરો એમ. હા. બરાબર છે. એટલે પેલા વારો હતો વિરાલીનો એટલે વિરાલીએ શું કર્યું સિલેક્ટ? દિલ હાર્ટ. સિલેક્ટ કર્યું, હાર્ટ સિલેક્ટ કર્યું. હા. પછી એક ભાઈ હતા, 3 જણા હતા. હા. પછી સેકન્ડ વારો મારો હતો. મને કે તમે ચૂઝ કરો એટલે મેં દોસ્તી સિલેક્ટ કર્યું. પછી પેલા ભાઈ હતા એટલે એમના પાસે તો દિમાગ દિમાગ જ રહ્યું આવે. હા. એટલે એમણે એ બોક્સ સિલેક્ટ કર્યું. પછી પહેલો વારો હતો વિરાલીનો અને બોક્સ પછી ઓપન કર્યું. હા એને કીધું મેં ઠપકાર ઠપકાર્યું. ગિફ્ટ નીકળી. અરે વાહ, ચોકી ગઈ. ગિફ્ટ પછી એક નહીં બે નહીં 3 નહીં 4 ગિફ્ટ આવી છે મારા 4 ગિફ્ટ આવી છે. જો તમારે સ્પેશિયલ કાલનો લોકો જોવો પડશે. યસ મસ્ત મજાની 4 ગિફ્ટ આવી છે. અમને તો વિચાર્યું નહોતું બરાબર. તો? અને ગિફ્ટ આવી છે ને એવું નથી કે આમ વધારે એક્સાઇટમેન્ટ. કેવું એક્સાઇટમેન્ટ કે બધા વચ્ચે અમે જ. હા બધાની વચ્ચે. બધા નજરે ચડે એટલે આપણે થોડુંક અંદર હા હા ફિલિંગ તો સારી આવે. આપણા ભાગમાં gift હશે. હા. કારણ કે આપણે જો પાસ લીધા નહોતા આપણે જવાનું કઈ નક્કી નહોતું. નક્કી નહોતું, કાંઈ નહોતું. કાંઈ ભેગું નહોતું. ડાયરેક્ટ ખુશીનો સવારનો ફોન આવ્યો તમારે હાલો પાસ ફ્રી તમારે જે અમારી પાસે તમારે આવવું હોય તો. હા, હા. રેડી થઈને ગયા અમે. ગયા તો અને જે રમવાનું શરૂ કર્યું ને ત્યારે જ તરત ગિફ્ટ મળી ગયું. શું કહો મમ્મી? નસીબ હોય ને એમ નસીબ હોય ને તો. પણ મસ્ત મજાનો ગિફ્ટ આવ્યું છે. નાનું છે કે જે થોડોક દેખી રોય કરે છે, થોડુંક તમને કામની અંદર પણ આવી શકે છે, થોડુંક વિરાલી લાયક પણ છે અને એન્જોયમેન્ટ માટેનું પણ વસ્તુ છે. તો આવતીકાલના વ્લોગની અંદર તમને શેર કરીશું કે શું ગિફ્ટ અમને મળ્યું છે. બરોબર? Yes. શું કહો છો મમ્મી? કાંઈ એવું હું કેવું gift હવે હું મળે શું આવે છે? Oh. ઓકે સારું ચાલો. તો ચલો ફાઇનલી એમની સાથે જ આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.